થોડીક વાર તો મારા પગ હલી ગયા તા, એટલે તું હલી ન જાતો, બરાબર? એટલે કરતો હોય કર. મેં મોટું મન રાખીને તારી યાર વાત કરી. તું જેની પાસે ગયો તો ને એના મોબાઈલમાં, બરાબર? અને એમને હું દિલથી રિસ્પેક્ટ કરું છું, જેમની પાસે તું ગયો તો ને એમની પાસે, એમને, બરાબર? એટલે તને ખબર જ હતી કે કીર્તિ પટેલ કોનું માન રાખે. ઈ ભાઈના પગ ઝાલીને તું બેહી ગયો તો, ઈ ભાઈના પગ ઝાલીને બેહી ગયો તો ને. સીસીટીવી ફૂટેજ છે બકા. તું જે કાઈ પણ બોલતો તો ને બધું આવી ગયું છે, બધું જ બકા. એટલે તેને રસ્તો ભૂલી ગયો બકા, રસ્તો. હું તને એમ કહેતી હતી કે ભાઈ ઈ દીકરીને જે ઉપર કલંક લગાવ્યું છે ખોટું, ઈ તું દીકરીની ઇજ્જત પાછી દઈ દે. હે પાછો મારા બેટો એમ કહેતો તો તમને માફી મંગાવો, માફીનો વિડીયો ઈ કે નો મૂકું નો હાલે, ઈ કે હું એ રૂબરૂમાં માફી માંગી લઉં, ઈ કે ફોનમાં માફી માંગી લઉં, ઈ કે. મેં કીધું તો સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યા હતા તો તારે સોશિયલ મીડિયામાં માંગવી પડે. આ વાત મારી સાચી છે ખોટી છે? આને માફી ક્યાં માંગવી પડે ને ભૂલની? સોશિયલ મીડિયામાં માફી ન માંગવા માટે એને માફી માંગવાનું કીધું ને, એટલે એને ઓલાને કીધું કે ભાઈ મારો જન્મદિવસ હતો ને કાલે, એટલે મેં એવું કીધું કે ભાઈ હું કાલે ફ્રી નથી. એટલે આને એમ કીધું તો 2 દિવસ પછી આપણે મળવા જશું એમ, અને વિડીયો માફીનો બનાવશું એમ. તો મેં એવું કીધું કે તમે જે દિવસે મળવા આવો ને ત્યાં સુધી હું ચાલુ, ત્યાં સુધી મેં કીધું હું કઈ કરીશ નહીં, બરાબર? અને મેં કીધું કે બધું ડિલેટ મારજો નહીં કે બધું એમ. મેં કીધું તમે આવો જેદી મળવા તેથી ડિલેટ મારી દઈશ. તમે જો દીકરીની માફી માંગી લેતા હોય તો હું ડિલેટ મારી દઈશ. એટલે આ ભાઈ ઘરે ગયા પછી આ તું એવું નહીં માનતો, કીર્તિ પટેલ સેટેલાઇટ કીધું તું ને, એટલે આ ભાઈને ભંગારના પેડિયા ભંગારે બધાએ ચડાવ્યો અને કે તું ગમે એમ કરીને આવી વાત હાલતી તો કે દવા બવા પીવડાય તાર મમ્મીને અને સબડકું કરો, આના ઉપર કેસ. અરે પી જાય તોય ફેર ન પડે. મારી જિંદગી છે એની છે, એને જિંદગી વાલી ન હોય મરી જાય. માર બાપને કેટલા ટકા, મારે શું? મને જેદી વાલી નહીં તો હું દવા પી જઈશ, હું દવા પી જઈશ. વાલા એક નહીં 2 બોટલ પી જઈશ. હા સાચું કહું છું બસ. હા તમને જો કોક ખોટી રીતના ચડાવીને એમ કેતો હોય કે હું તને 2 પૈસાની લાલચ આપીને તને એમ કેતો તું કીર્તિ, અરે તું મારો ઘંટોય નહીં ઉખાડી. મેં તને કીધું તું ને ઉખાડી લે. બાકી એવા ખોટા કેસ થી